સવારમાં મારે પહેલું કામ કરવાનું હોય ચા બનાવવાનું, એટલે રસોડામાં જઈને મસ્ત મજાની ગરમા ગરમ આદુવાળી ચા બનાવીને કરી દીધી રેડી। અને આજે તો સવારમાં આશીષ બહાર ગયા હતા, એટલે આવ્યા એટલે સાથે સાથે મસ્ત મજાનો ગરમા ગરમ નાસ્તો લેતા આવ્યા। મસ્ત મજાના ખાટા મીઠા ઢોકળા અને પોચા રૂ જેવા ખમણ, અને સાથે આ ગ્રીન ચટણીની તો કંઈક મજા જ અલગ છે। અને મેં ચા બનાવીને રેડી કરી નાખી। પછી ઘરના નાના મોટા બધા કામ પતાવી દીધા અને કપડાને ધોઈને રેડી કરી દીધા। અગાસી ઉપર જઈ અને તડકાને ધ્યાનમાં રાખીને બધા જ કપડાને સાયે સુકાવી દીધા। અને આ તડકો થાય ત્યાં આપણા કપડા સુકાઈને રેડી થઈ જાય। અને વળી પાછી 12 વાગ્યા એટલે લંચની તૈયારી। તો કાંદા લસણ ટમેટાનો વઘાર કરી નાખ્યો, ને અમારા ઘરમાં કાંદા લસણ ટમેટાનો વઘાર થાય એટલે અમારે કઠોળ જ બનાવવાનું હોય। આશીષની ફરમાઈશ હતી અડદની દાળ, એટલે અડદની દાળ, રોટલી, છાશ, ડુંગળી અને પાપડ બધું જ રેડી કરી દીધું। અને વળી સાંજ પડતા આશીષ કે હું કંઈક ખાવાનું લઈ આવતો, જોઈ મીઠું લઈ આવ્યા અને ઠંડુ લઈ આવ્યા। પછી અમે બંને ખાઈ લીધું, એને ભાવે નહીં પણ ખાઈ લીધું। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। લાઈક શેર અને સબસ્ક્રાઇબ।